ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम इत्येतदक्षरमुद्गीतमुपासीत ओम इत्येतदक्षरमुद्गीतमुपासीत ओम इति युत्कायते ओम इति युत्कायते तस्य उपव्याख्यानम् छांदोग्य उपनिषदના 5મા અધ્યાયના 10મા ખંડના 10મા મંત્ર પછી આપણે બ્રહ્મસૂત્ર જોઈએ છીએ। આપણે 7મું સૂત્ર શરૂ કરી દીધું કેમ કાલે 7મું સૂત્ર વાંચીએ। आत्मवित्वात् तथा हि दर्शयति। तो આગલા સૂત્રમાં એ થયું કે જીવ ગતિ કરે છે અને પહેલા સૂત્રમાં એ નક્કી થયું કે રામમાંથી સંપ્રેષિત આહુતિઓને સાથે પાંચે ભૂતોથી વીંટળાયેલો ગતિ કરે છે। હવે પ્રશ્ન એ થયો કથમ પુનઃ ઇદમ इष्टाधिकारिणां स्वकर्मफलोपकारम्भाणं प्रतिज्ञायते। સાથે કહો છો કે ઇષ્ટાધિકારી જે જીવો છે એ જીવો એ પોતાના કર્મ એટલે માણસ હું છું એવું તો મારી જ કલ્પના છે ને। એક જીવ છે એ જીવ ક્યાંક ઉતર્યો બંધ જ કરતો બોલીએ આપણી કલ્પના છે કે આ હું છું ને હું માણસ છું। જુઓ આ તો એટલે જીવ માટીને આ આકારમાં મૂકી માટીને મોટા માટલાના આકારમાં મૂકી માટીના અલગ અલગ આકાર આપ્યા તો માટીએ આટલી માટીને કહ્યું તો ઘડો થઈને જા અને કહ્યું તો કોળીઓ થઈને જા તો આ જા। તો માટી જ છે એ પોતાને કોળિયું માનવા માંડી કે કોળિયું માટલું માનવા માંડીને કશો ફેર નથી એની અંદર। એમ આ જે જીવ છે તો જીવને કહ્યું કે જા તો એટલે પેલા કપડાં પહેરાવે ને કે કોઈને અમેરિકન લોકોના કપડાં પહેરાવ્યા કોઈને બધા દેશના જુદા જુદા કપડાં હોય અલગ અલગ દેશના કપડાં પહેરાવ્યા। આપણા જ 5-10 છોકરા આપણા 10 છોકરા છે 10 ને અલગ અલગ દેશના કપડાં પહેરાવ્યા તો એ તો આપણા છોકરા જ છે ભારતીય જ છે કશા બન્યા નથી પણ પોતાને માનવા મળે હું તો અમેરિકન છું હું તો જાપાનીઝ છું હું તો જર્મન છું નહીં તો કપડાં પહેરવા તે કશું બની નથી તો ભારતીય જ છે ને આપણો છોકરો જ છે। એમ આ જીવ તો જીવ જ છે જીવ માણસ નથી બન્યો। હા जीव गाय घोड़ो कुतरो के स्वर्गलोकनो देवता के पशु लोकनो पशु कशो बन्यो નથી જીવ તો જીવ જ છે। તો ખાલી એને માનવાનું શરૂ કર્યું કે માણસ છું વાહ। તો એટલે ઇષ્ટાધિકારીનામ એ માણસો નથી જીવો
જે ઈષ્ટાધિકારી છે ઇષ્ટપૂર્ત કર્મો કરતા હતા, સ્વકર્મ ફલો ઉપભોગાય પોતાના કરેલા કર્મોના ફળોના ભોગને માટે રમણ પ્રતિજ્ઞાય તે એ લોકો રમણ એટલે કે ગતિ કરે છે. આમાં પેલું નડે છે બધું. તો આમ કરવાના બધા છે. કોઈ નથી અંદર જતું રહે ને એટલે હાલો તો અને આ નથી નાખ્યું તો અવાજ નહીં આવે. નારાયણ નારાયણ. પોતપોતાના કર્મોના ફળના ઉપભોગ માટે આ જીવો ગતિ કરે છે. એવું પ્રતિજ્ઞા તે પ્રતિજ્ઞા કરવામાં આવી. યાવતા તેષામ ધૂમ પ્રતિકેન વર્તમાના ચંદ્રમસમ અધિરૂઢાનામ અન્નભાવમ દર્શયતિ. આ ધુમાડાના માર્ગથી ગયા એ લોકો ચંદ્રમાને ઉપર પ્રાપ્ત થયા. ત્યાં જઈને અન્ન ભાવમ દર્શે તે લોકો અન્ન બની ગયા એવું શોધી ગયા છે. એશા સોમો રાજા તદ્દેવાના અન્નમ. આ સોમ રાજા છે એ દેવતાઓનું અન્ન છે. તમ દેવા ભક્ષયતિ, દેવતાઓ એને ખાય છે. તો કહે છે કે આ જીવ જ ને ખાય છે એવું કે તો સોમ રાજાને ખાય છે. એટલે બૃહદારણ્યકને ઉદ્ધૃત કરતા કહે છે ભાષ્યકાર મહારાજ, તે ચંદ્રમ પ્રાપ્ય અન્નમ ભવતિ તામ તત્ર દેવાઃ યથા સોમમ રાજાનમ આપ્યાયસ્વ અપક્ષ્યસ્વ તેથી એવમ એનાં તત્ર ભક્ષયન્તિ. તો આ લોકો જે ઇષ્ટાધિકારી છે એ ચંદ્રલોકમાં જાય છે, ચંદ્રને પ્રાપ્ત કરે છે અને અન્ન બને છે. એટલે આગળનામાં સોમ રાજાને ખાય છે એવું આવ્યું, પણ એ સોમ રાજા આ ઇષ્ટાધિકારી છે એવી કેવી રીતે ખબર પડી? તો કે બૃહદારણ્યકમાં સ્પષ્ટ કર્યું છે કે ઇષ્ટાધિકારી છે એ જાય છે, એ લોકો અન્ન બને છે અને એને દેવતાઓ ખાય છે. તામ તત્ર દેવાઃ યથા સોમમ રાજાનમ આપ્યા સપક્ષ્યસ્વે તેવમ એનામ તત્ર ભક્ષયન્તિ. એ સોમ રાજા બને છે, એને દેવતાઓ ખાય છે. કેવી રીતે? ઋત્વિજો યજ્ઞમાં જેવી રીતે ચમસમાં સોમનો રસ ભરે છે ને ખાલી કરે છે. આપ્યા સ્વપક્ષીયસ્વ, વૃદ્ધિ કરો ને ક્ષય કરો, એમ જાણે કે એટલે આ જે આજ્ઞાર્થનું રૂપ છે એ પૌનઃ પુણ્યાર્થમાં છે, નહીં કે આજ્ઞામાં છે. ફ્રિક્વન્ટેટિવ કહે છે એને કે વારંવાર 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 થયા જ કરે છે. એ અહીં આપ્યાયસ્વને અપક્ષીયસ્વના લોટ લકારથી બતાવવામાં આવ્યું છે. બસ એ પ્રકારે આ લોકો ચંદ્ર બને છે, દેવતાઓ એને ખાય છે. ત્રીજા સમાન વિષય શ્રુત્યંતરમ. આ જ વિષયમાં બીજી શ્રુતિ એટલે કે બૃહદારણ્યકને ઉદ્ધૃત કરવામાં આવી. તો કે આ તો કઈ જાતનું ખાવાનું, આને માટે સ્વર્ગમાં જાય માણસો? દેવૈઃ ઇષ્ટાધિકારીણાં ભક્ષ્યત્વેપી તેષાં ઉપભોગાય ગમનમ કિમ ન સ્યાत् इति. કે ન ચ વ્યાઘ્રાદિભિ ઇવ દેવૈઃ ભક્ષ્યમાણાનાં ઉપભોગો સંભવતિ. એટલે વાઘ બધા પશુ પક્ષીઓને ખાઈ જાય કે માણસોને ખાઈ જાય, એમ જો દેવતાઓ આ ઇષ્ટાધિકારીનું ભક્ષણ કરી જતા હોય
તો ઇષ્ટાધિકારીને શું રસ મળે એમાં? તમે ત્યાં જાઓ આ મોડું પાણી બેઠો છે તમને ખાઈ જશે, એના માટે યજ્ઞ કરી સ્વર્ગમાં જાય માણસ? કેવી વાત કરો છો? એના જવાબમાં આ સૂત્ર છે, અત ઉત્તરમ પઠતિ ભાક્તમ વા અનાથવિત્વાદ તથા હિ દર્શયતિ. એટલે કારણ સૂત્રકારે પોતે શંકા નથી દર્શાવી કે કઈ શંકાના જવાબમાં આ સૂત્ર છે. એટલે એ શંકા ભાષ્યકાર મહારાજે બહારથી બતાવી કે શંકા આ છે કે એમને ખાઈ જાય તો ખવાવા માટે શું કામ જાય ઉપર? એટલે અસ્મિન સૂત્રે વા શબ્દ શંકા નિરાશાર્થક. વા શબ્દ છે એ શંકાના નિરાશ માટે છે. કઈ શંકા? એ ભાષ્યકારે સ્વતંત્ર રીતે કહી, એ સૂત્રકારે નથી ગઈ. ભાષ્યકારે શંકા કહી, ઇષ્ટાધિકારી જો દેવતાઓનું અન્ન બનતા હોય તો અન્ન બનવા માટે શું કરવા સ્વર્ગમાં જાય યજ્ઞ કરીને, અને ત્યાં દેવતાઓ ખાઈ જાય, અને દેવતાઓ ખાઈમાં દેવતાઓને ભલે આનંદ આવતો હોય પણ ઇષ્ટાધિકારીને શું આનંદ આવે એમાં? ભાઈ ભૂલી જાવ ને. પતી ગયો હતો. તો શંકા ભાષ્યકાર મહારાજે કહી કે માણસો અહીંથી યજ્ઞ કરીને ત્યાં જઈ ખવાવા માટે. વા શબ્દ શંકા નિરાશાર્થક. વા કહેશે કે ના, એ વાત ઠીક નથી. તેષામ ઇષ્ટાધિકારીના અન્નત્વમ ભાક્તમ. ઇષ્ટાધિકારી અન્ન બને છે ને, એ અન્ન બનવા પણ તો ગૌણ છે, ન મુખ્ય નથી. કેમ? અન્યથા સ્વર્ગ કામ યજે તે શ્રુતિ વ્યાકપસ્યાત. કારણ કે જો એવું હોત કે એ લોકો ઉપર જઈને ખવાઈ જાય તો સ્વર્ગની કામના હોય એને યજ્ઞ કરવો જોઈએ, આ શ્રુતિ જોડે વિરોધ થઈ જાય. અતઃ માટે અનાત્મવિત્વાત એટલે આત્મજ્ઞાન શૂન્યત્વાત તેષામ દેવ ઉપભોગ્યત્વરૂપમ અન્નત્વમ વાચ્યમ. માટે એવું સમજવું કે દેવતાઓ એમનો ઉપભોગ કરે છે, એમની મદદથી સાથે ફરવા નીકળે, સાથે સરોવરમાં નાહવા નીકળે, સાથે બધી યાત્રાઓ કરે, સાથે શું કરે બીજું જે કે કરે દે કરે માણસો કરે શું? પણ ત્યાં શું નંદનવનમાં જાય, પછી પણ ત્યાંનું ચિત્ર ખબર નથી શું કરું. ત્યાં નંદનવન છે ત્યાં જોતા હશે, પછી અપ્સરાઓની જોડે નાચ જોતા હશે, બીજું શું કરતા હશે. એટલે ટૂંકમાં એમની સાથે હરે ફરે મજા કરે એટલું એ ખાઈ જાય છે ને. એટલે આપણો મિત્ર આવે તો આપણને આનંદ આવે, તો એને આનંદ આવે ને આપણને આનંદ આવે. એટલે મિત્ર આવે તો મિત્ર આવે મને આનંદ થઈ ગયો માટે મેં એને ખાધું એવું થોડું છે, એને પણ આનંદ થાય છે. દેવ ઉપભોગ્યતા રૂપ અન્યથા દેવતાઓ એને ભોગવે છે એટલું જ અન્ન છે કે ખાઈ જાય છે એવું નહીં. અતઃ કારણ કે તથા તેના પ્રકારેણ ક્યાંથી અવાજ લાવ્યા કે શ્રુતિ પોતે એવું કહે છે અથ યોન્યામ દેવતા ઉપાસ્તે અન્યહમસ્મિ અન્ય અસૌ અન્યહમસ્મિતિ ન સવેદ. આ બૃહદારણ્યકની શ્રુતિ છે, એમાં આ પ્રકારે કહ્યું છે, માટે અમે અહીં પણ કહીએ છીએ. એવા સૂત્રનો અર્થ થયો ભાક્તમ અનાત્મવિત્વાત તથા હિ દર્શયતિ. ભાષ્ય કર્યું છે આપણે થોડું ઘણું. ચાલો ભાષ્ય વાંચીએ. इष्टाधिकारिणाम अद्यत्वे मुख्य भोगाभावः तो स्थिति प्रतिजानी थे. तो इष्टाधिकारी जो भोग्य बनता होत अद्यत्वे मुख्य भोगाभावः जो मुख्य अद्यत्व એટલે ખવાવા પણ મુખ્ય હોય તો એમને કોઈ ભોગ મળ્યો ના કહેવાય, પણ એવું નથી. એટલે કે અદ્ય એટલે ખવાય છે એવું બનતું નથી. એ ભાષ્યકાર પ્રતિજ્ઞા કરીને કહે છે
વા શબ્દ ચોદિત દોષ વ્યાવર્તનાર્થ. જો કે વા શબ્દ છે ને એ તો જે શંકા ઊભી કરી એની નિવૃત્તિ માટે કહેવામાં આવે છે. તેષામ તર્હિ શ્રૂયમાણમ અન્નતમ કથમ. તો શ્રુતિ પોતે કહે છે કે દેવતા અમને ખાય છે ને અન્ન બની જાય છે, એનો શું અર્થ કરવાનો? એ શંકા કરીને સિદ્ધાંત પ્રતિજ્ઞા. ભાષ્યકાર મહારાજ સિદ્ધાંતની પ્રતિજ્ઞા કહે છે. ભક્તમ એષામ અન્નત્વમ ન મુખ્યમ. આ લોકો અન્ન બને છે ભાગ તરીકે ગૌણ છે, મુખ્ય નથી. નીચેના ન્યાય નિર્ણયમાં કહે છે છેલ્લી લીટીમાં 601 પાના ઉપર અન્ન શબ્દ શ્રુત્યા મુખ્ય અન્નત્વે કિમિતિ ભાગતમ તદુક્તમ. શ્રુતિ પહોંચે કહે છે કે અન્ન બની જાય છે દેવતાઓનું. તો શ્રુતિ જ્યારે મુખ્ય અર્થમાં અન્ન બની જાય છે એવું કહે છે ત્યારે શાથી તમે કહો છો કે ગૌણ અર્થમાં બને છે? એ શંકા કરીને કહે છે અન્યથા આશંક્ય અન્નન્યથા સિદ્ધ શ્રુત્યર્થ આપત્તિ વિરોધાત ઔપચારિક શ્રુતિ ઇત્યાહ. બીજી કોઈ રીતે સિદ્ધ થાય એવું નથી. અન્નન્યથા સિદ્ધ એટલે અન્ન બને છે એવું સમજાવવો એ બીજી કોઈ રીતે સમજાવે એવું નથી. ગૌણ છે એટલું જ સમજાવી શકાય. મુખ્ય અર્થમાં અન્ન બને એવું કહેવું યોગ્ય નથી. માટે અન્ન બને છે ઔપચારિક શ્રુતિ છે ભાષ્યકાર કહે છે. મુખ્ય અન્નત્વે સ્વર્ગ કામો યચેત એવં જાતીયક અધિકાર શ્રુતિ ઉપરુદ્ધ્યેત. જો અન્ન બને છે મુખ્ય અર્થમાં કયું હોય તો સ્વર્ગ કામો યચેત વગેરે શ્રુતિઓ છે એ બાધિત થઈ જશે. અધિકાર શ્રુતિ ઉપરુદ્ધ્યેતા. અધિકાર શ્રુતિ છે એ બાધિત થશે, ખોટી પડશે. તો અધિકાર શ્રુતિ શું છે? ભાષ્ય રત્નપ્રભા કહે છે 601 પાના પર રત્નપ્રભાની છેલ્લી લીટીમાં અધિક્રિયતે પુરુષ વિધિના સંબધ્યતે અનેનૈતિ અધિકાર ફલકામના. અધિકાર શ્રુતિનો અર્થ થયો પુરુષ અધિક્રિયતે. પુરુષને જેમાં અધિકારી માનવામાં આવે છે. વિધિના સંબધ્યતે અનેના વિધિ દ્વારા જે એની સાથે જોડાય છે તે અધિકાર એને અધિકાર કહેવામાં આવે છે. શ્રુતિએ કહ્યું સ્વર્ગ કામ યજેત. સ્વર્ગની જેને કામના છે યજ્ઞ કર્યો શ્રુતિએ કહ્યું. એનો અધિકારી કોણ થયો? સ્વર્ગની જેની કામના છે તે એ શ્રુતિના કહેવા પ્રમાણે યજ્ઞ કરવાનો અધિકારી થયો. વિધિના સંબધ્યતે અનેના વિધિના દ્વારા માણસ જે કર્મ સાથે જોડાય છે એને અધિકાર કહેવામાં આવે છે. અધિકાર એટલે શ્રુતિ એને હા કહે છે કે ના કહે છે એવું નથી. પણ શ્રુતિએ કહ્યું કે સ્વર્ગની જેને કામના હોય એને અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા. So અધિક્રિયતે પુરુષ વિધિના સંબધ્યતે. વિધિ આપવામાં આવ્યો કે સ્વર્ગ કામો યજેત.
સ્વર્ગની જેની કામના છે અને યજ્ઞ કરવો વિધિ છે, તો એ વિધિના આધારે સ્વર્ગને મેળવવાની જેની કામના છે એ યજ્ઞ કરવા સાથે જોડાશે. એ માણસ એ વિધિને અનુસરીને યજ્ઞ કરવાનો અધિકારી બનશે. આથી અધિક્રિયતે પુરુષ વિધિના અનેન સંબધ્યતે, માણસને અધિકારી બનાવવામાં આવે છે વિધિના દ્વારા, જેનો એની સાથે સંબંધ થાય છે. તેથી અધિકાર ફલ કામના, અધિકાર એટલે ફળની કામના. જે કર્મ જે ફળની ઈચ્છાને પૂરી કરે, એ ફળની જેની ઈચ્છા છે એ વિધિ માટે અધિકારી બનશે. વાક્ય કહે છે કે સ્વર્ગની કામના હોય તો યજ્ઞ કરો. તો કોણ જોડાશે એની જોડે? જેને સ્વર્ગ ફળની કામના છે તે અધિકારી બનશે. એટલે અધિકાર કોને મળશે? ફળની કામના હશે તેને. માટે અધિકાર એટલે ફળની કામના. શાસ્ત્ર આનર્તક્ય વારણાય અન્નત્વમ ગૌણમ ઇતિ ભાવઃ. નીચે ન્યાય નિર્ણયમાં કહે છે, 601 પાના પર છેલ્લી લીટી ન્યાય નિર્ણય. અન્ન શબ્દ શ્રુત્ય મુખ્ય અન્નત્વે કિમિતિ ભાક્તમ તદુક્તમ. શ્રુતિ પોતે સ્પષ્ટ રૂપથી પોતાના શબ્દમાં અન્ન શબ્દ વાપરે છે, તો એનો અર્થ મુખ્ય અન્ન જ થવો જોઈએ. શા માટે તમે એને ભાગ તરીકે ગૌણ કહો છો? એવી શંકા કરીને ત્યાશંક્ય અનન્યથા સિદ્ધ શ્રુત્યર્થ આપત્તિ વિરોધાત. આ શ્રુતિ જોડે વિરોધ કેમ થશે? કે જો એને તમે ગૌણ નહીં કહો અને મુખ્ય કહેશો કે દેવતાઓનો મુખ્ય શબ્દ મુખ્ય અર્થમાં અન્ન બને છે, તો પેલી ફળની કામના જેમાં અધિકારી થયો માણસ, સ્વર્ગમાં જવાની કામના છે માટે યજ્ઞ કરે, તો સ્વર્ગમાં જવાની કામના કે ખવાવા માટે તો કોઈ સ્વર્ગમાં જાય નહીં, સ્વર્ગમાં જાય છે ભોગવવા માટે. તો શ્રુતિ એને કહે છે કે તું સ્વર્ગના ભોગો, સ્વર્ગમાં જવા માટે એટલે સ્વર્ગના ભોગો ભોગવવાની ઈચ્છા માટે. એવું થયું ને કે સ્વર્ગના ભોગો ભોગવવાની ઈચ્છા હોય તો તું આ યજ્ઞ કર. શ્રુતિ પોતે કહે છે. પછી શ્રુતિ પોતે કહે છે કે ત્યાં જશે દેવતાઓ ખાઈ જશે, તો એને ભોગ ક્યાં મળે? એટલે શ્રુતિ કાં તો એમ કે સ્વર્ગમાં જવાથી ભોગ મળશે, આનંદ મળશે, અથવા સ્વર્ગમાં જઈશો તો એ ખાઈ જશે. બે તો ના કહી શકે. તો અન્ન શબ્દ પણ શ્રુતિએ વાપર્યો છે, અને સ્વર્ગની કામના હોય તો યજ્ઞ કરે પણ શ્રુતિ પોતે કહે છે. તો પછી સ્વર્ગની કામનાથી યજ્ઞ કરવો એ શ્રુતિને સાચી પાડવા માટે અન્ન શબ્દનો અર્થ ગૌણ કરો ફરજિયાત છે. તો અન્ન શબ્દનો અર્થ મુખ્ય રાખીશું અને ગૌણ નહીં કરીએ તો સ્વર્ગ કામ યજે તો શ્રુતિ જોડે વિરોધ આવશે. શ્રુતિ પોતાના બે વાક્યમાં વિરોધ ના કરી શકે. તો અનન્યતા સિદ્ધ, બીજી કોઈ રીતે સ્વર્ગ કામો યજે તો શ્રુતિને સિદ્ધ નહીં કરી શકાય. બીજી કોઈ રીતે એટલે અન્ન શબ્દનો ગૌણ અર્થ કરવા સિવાય બીજી કોઈ રીતે સ્વર્ગ કામ યજે તો શ્રુતિને સિદ્ધ નહીં કરી શકાય. માટે અર્થાપત્તિ વિરોધાત આ અનન્યથા સિદ્ધ શ્રુતિ અર્થાપત્તિના વિરોધને કારણે આપણે અન્ન શબ્દની શ્રુતિને ઔપચારિક એટલે કે ગૌણ અર્થમાં કહેવી પડશે. ભાષ્યકારે કહ્યું મુખ્ય યજ્ઞત્વે સ્વર્ગ કામ યજતિ એવં જાતીયક અધિકાર શ્રુતિ ઉપરોક્તેત. 602 પાના પર ન્યાય નિર્ણય કહે છે, અધિક્રિયતે અનન્યત અધિકાર, જેના વડે માણસને અધિકારી બનાવવામાં આવે છે ને અધિકાર કહે છે. એ શું છે? વિધિ પુરુષ સંબંધ નિમિત્તમ કામાદિ. વિધિનો ને પુરુષનો સંબંધ કોણ કરાવશે? એની કામના. માટે કામના અધિકાર કહે છે. અધિકાર કોણ છે? કામના અધિકાર છે. વિધિનો ને પુરુષનો સંબંધ જે કરાવે છે અધિકાર છે, એ સંબંધ કરાવનાર કામના છે. તદુક્તા શ્રુતિ અધિકાર શ્રુતિ, અને માટે આ શ્રુતિ જે છે સ્વર્ગ કામ યજે તેને અધિકાર શ્રુતિ છે. તસ્યાહ વૈયર્થ્ય પરિહારાર્થમ, એ વ્યર્થ ન થાય એટલા માટે અધિકાર શ્રુતિ વ્યર્થ થઈ જાય નહીં, અથવા એનામાં વ્યર્થતા આવી જાય કે વૈયર્થ્ય પરિહારાર્થમ, એમાં વ્યર્થતા આવે એને દૂર કરવાને માટે
ઇષ્ટાધિકારીના અન્નત્વમ ભાગતમ એવ ઇત્યર્થઃ. માટે ઇષ્ટાધિકારી અન્ન બને છે કે એનો અન્ન બનવાનો ભાગ એટલે કે ગૌણ જ કહેવું પડશે. ઉક્ત વ્યવધારક તેને સ્પષ્ટ કરતા ભાષ્યકાર છે ચંદ્રમંડલે ચેત ચંદ્રમંડલે ચેત ઇષ્ટાધિકારીણામ ઇષ્ટાધિકારીણામ ઉપભોગઃ ન સ્યાત કિમર્થમ અધિકારીણઃ ઇષ્ટાદિ આયાસ બહુલમ કર્મ કુર્યુઃ. જો ચંદ્રમંડળમાં ઇષ્ટાદિ કાર્યોને ઉપભોગ ન મળતો હોય તો કિમર્થમ અધિકારીણઃ. તો જે અધિકારીઓ છે એટલે કે જે કામના વાળા છે એ લોકો ઇષ્ટ પૂર્ત દત્ત કર્મ કરીને મહેનત શું કામ કરે? માણસો કર્મ કરે તો ફળ મેળવવા, ફળ એટલે ભોગ મેળવવો. કોઈનો ખોરાક, કોઈનો કોળિયો બનવા માટે તો યજ્ઞ કરી સ્વર્ગમાં ના જાય ને કોઈ. ચંદ્રમંડલે ચેત, જો ચંદ્રમંડળમાં ઇષ્ટાધિકારી લોકોને ભોગ ના મળતો હોય તો કિમર્થમ, શા માટે અધિકારીઓ ઇષ્ટાદિ કર્મનો ઘણો બધો આયાસ કરે? આમાં અધિકારીની જે વાત આવી તો આપણે વર્ણ વ્યવસ્થા ધ્યાનમાં રાખવાની એ વખતે. ના, અત્યારે તો અધિકાર શબ્દ હવે નિશાળમાં જવું હોય તો કોણ અધિકાર છે? 10મા ધોરણની પરીક્ષા પર 9મા પાસ કર્યું છે તે, તો ત્યાં એટલું જ અધિકાર શબ્દનો અર્થ છે, સીમિત. વર્ણ વ્યવસ્થા ત્યાં નથી આવતી. કારણ કે આમાં સ્વર્ગમાં જવા માટે ઇષ્ટાધિકારનો છે એટલે ઇષ્ટાધિકારીનો જે અધિકારી હશે એ જ આચાર છે ને. તો ઇષ્ટાધિકારીમાં ધારો કે યજ્ઞ આદિ અમલ કરી વિચારીએ તો યજ્ઞ હવન આદિમાં તો ત્રણ વર્ણનો જ અધિકાર છે. બરાબર છે. તો પછી ધારો કે શુદ્ર લોકો એ તો બધા આવી જ ગયો છે. બધાને માટે યજ્ઞ આપે જ સુધી એમ. શુદ્રમાં કરી શકે. નિષાદના યજ્ઞ શું જુદા? એ તેના જેને જે બ્રાહ્મણ તમે રાજ્ય યજ્ઞનો અધિકાર આપો તો પૈસા ક્યાંથી લાવશે કરવાના? એટલે જેના વર્ણાશ્રમ માટે જે યોગ્ય છે એવા અધિકાર આપ્યા છે કે રાજા માટે આ ક્ષત્રિય માટે આ યજ્ઞ છે, બ્રાહ્મણ માટે આ યજ્ઞ છે વગેરે. બધાને યજ્ઞ છે, પણ જોડે જોડે સ્વે સ્વે કર્મણી અભિરતા સંસિદ્ધ્યમ લભતે નરઃ. આ વસ્તુને બહુ સારી સમજવી જોઈએ કે માણસને હું બ્રાહ્મણ યજ્ઞ કેમ ના કરું? તો રાજા થઈને કે અલ્યા ભાઈ તારી લાયકાત નથી. હું બ્રાહ્મણ છું તો મારી રાજા થવાની લાયકાત નથી. તો બધા બધું લઈને નથી આવતા. બધી ઉપાધિમાં કશું ઓછું વધતું હોય જ. કોઈકનામાં કંઈક સારું હોય ને કંઈક ઓછું હોય, બીજામાં બીજું સારું ને બીજું ઓછું હોય. બધામાં કશુંક હોય. વર્ણ વ્યવસ્થા જ્યારે અત્યંત પવિત્રતાથી શુદ્ધ ચાલતી હતી ત્યારે બ્રાહ્મણના છોકરામાં બ્રાહ્મણપણું જ હતું અને બ્રાહ્મણપણું હતું જ. બ્રાહ્મણપણું જ હતું અને બ્રાહ્મણપણું હતું જ. હું બે વસ્તુ કહું છું. વૈશ્યમાં વૈશ્ય, ક્ષત્રિયમાં ક્ષત્રિય. એટલે આ વસ્તુઓ ત્યારે અત્યંત સ્પષ્ટ હતી. અત્યારે કોઈ વર્ણની સ્પષ્ટતા જ નથી. જો જે આપણને આપણામાં પણ સમજવું જોઈએ. આપણે તો બહુ આવું કહેતા નથી હોતા, પરંતુ આપણા મનની કે માનસિકતાની કે આપણા કમિટમેન્ટ એટલે નિષ્ઠાની સ્પષ્ટ દિશા નક્કી ના થતી હોય કે નિશ્ચિત ના રહેતી હોય. બરાબર? નક્કી થતી ના હોય કે નક્કી થયા પછી રહેતી ના હોય, ડામાડોળ થતી હોય. આ બધા માટે આપણે ગ્રહોની વાત કરીએ એકવાર કે ચંદ્ર પહેલા ઘરમાં હોય એટલે 10 બધા રાશિ બદલે એટલે મગજ બદલી જાય. આ બધું તો છે જ, પણ વર્ણની અશુદ્ધિ પણ આમાં કામ કરશે. એ પણ જાણી લેવું જોઈએ કે કારણ કે એનામાં સ્પષ્ટ બ્રાહ્મણત્વ હોત તો એ વરેલો હોત જ, સ્પષ્ટ ક્ષત્રિયત્વ હોત તો ક્ષત્રિય પણ જેને વરેલો છે તેને, પણ તેને વરેલો રહેતો હોત પણ એ સતત ફરી જાય છે. આ કર્યા પછી કે ના આ નહીં, પેલું આ બધી વસ્તુઓ પણ સાંકર્યની આના પર અસર તો માનવી જ પડે. વર્ણનું સાંકર્ય એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિયનું નહીં, બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયત્વનું સાંકર્ય છે. એ બ્રાહ્મણ પણ એનામાં કોઈ ગુણ આપે છે, સત્યમ તેજ, એનામાં સત્ય આપે છે, ઉદારતા આપે છે, અભય આપે છે, સત્ય સંશુદ્ધિ આપે છે, જ્ઞાન વ્યવસ્થિતિ આપે છે,
દાનમ દમશ યજ્ઞ ચ સ્વાધ્યાય તપકાજમ દયા ભૂતેષુ અલોલુપ્તમ માર્દમ રેહી અચાપલમ. આ સુધીના બધા ગયા બ્રાહ્મણના અસાધારણ ધર્મ કયા. એનામાં આ વસ્તુ છે. તેજો ક્ષમા કૃતિ એટલે તમે જો પરશુરામ તો બ્રાહ્મણ થઈને એમણે ક્ષત્રિયનું કામ કર્યું, પૃથ્વીને નક્ષત્રી કરી. એટલે મનુષ્યમાં જો વર્ણની શુદ્ધિ હોય તો એના વર્ણની એટલે કે રુચિની અને એપ્ટિટ્યુડની શુદ્ધિ છે. આ બ્રાહ્મણ ક્ષત્રિયની એપ્ટિટ્યુડની શુદ્ધિ એટલે વ્યક્તિત્વ એક સ્પષ્ટ હોય. સાત્વિક એટલે સાત્વિક વ્યક્તિત્વ ગમે ત્યારે ગમે તેવું વર્તન કરે. તમે યુ કેનોટ થોડી પ્રેડિક્ટ કહી ના શકો આ માણસ આમ તો કરશે જ, ક્યારે બદલાઈ જાય તમે કલ્પના જ ના કરી શકો. તો આ બધી વસ્તુઓ થાય છે એના માટે ગ્રહોને જાત જાતની વસ્તુઓ જવાબદાર કહી શકો, પણ વર્ણનું સાંકર્ય એને જવાબદાર ગણવું જ પડે. અને અત્યારની પ્રજામાં જે કંઈ જોવા મળે છે અશોભનીય વસ્તુઓ એ વર્ણ સાંકર્ય. કારણ કે અત્યારે તો મને લાગે છે કે બધા જ ઘરોમાં કોઈ છોછ નથી કે વર્ણ સાંકર્ય ના જ હોય. બધા જ વર્ણમાં અને બધા જ ઘરો તમારા મારા ઘરોમાં એમ. એટલે વેદાંતિઓ બાકીમાં છે એવું નથી. બધા જ ધાર્મિક અને બધા સાધુ સંતોના પરિવારોમાં મોટા ભાગના બધા જ પરિવારોમાં વર્ણનું સાંકર્ય જોવા મળે જ છે. અને એ સાંકર્યનું પરિણામ આપણે જોઈએ છીએ એવું છે કે સાધુનો ભાઈ આવો નીકળે, સાધુને સાધુ નીકળે, સાધુનો પરિષદ. એટલે આ બધી વસ્તુઓ અને પ્લસ આસપાસની અસર પડતી જશે. ચારે બાજુ તમે રાજસ વાતાવરણ મારો તમારા પર રજસની અસર પડવાની જ છે. પણ ટૂંકમાં અધિકારની ચર્ચામાં યાદ રાખીશું કે અધિકાર શાસ્ત્રોએ આપ્યા છે એ શુદ્ધ વર્ણ માટેના, એ તો બરાબર જ છે. પણ કોઈને ફળની ચોરી કરવામાં નથી આવે. ઉત્તમ ફળથી વંચિત કોઈ નથી. ફલચૌર્ય નથી, વિભાગ છે. કર્મની બાબતમાં પક્ષપાત નથી કે રાગદ્વેષ નથી. કર્મની બાબતમાં રુચિ અનુસાર વિભાજન છે કર્મનું. અને રુચિ ઓળખવાની એમની રીત વર્ણ વ્યવસ્થા હતી. બરાબર? હા. એટલે આમાં ધારો કે જન્મથી બ્રાહ્મણ હોય, હું જન્મથી વાત કરું છું. હવે જન્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે જનરલી એવું જોવા મળે છે કે એ લોકોનામાં થોડા ગુણ જન્મ પ્રમાણે હોતા જ હોય છે. ધારો કે બ્રાહ્મણમાં સેવા, ભગવાનની પૂજા કરીને આવું જનરલી મોટા ભાગે જોવા મળતું હોય છે. તો આપણે સેવા યજ્ઞ પણ એક યજ્ઞ કીધું છે. સેવા રૂપી જે આપણે કાર્ય કરીએ એને તો સેવા યજ્ઞ કીધું હોય. તો શૂદ્ર જે સેવા યજ્ઞ કરે, કારણ કે શૂદ્ર માટે સેવાનું વિધાન શાસ્ત્ર. આપણે આનું શું પ્રયોજન છે? પ્રશ્ન પ્રયોજન અધિકારીની વાત છે. કારણ કે અધિકારીમાં એવું છે કે ભાઈ સ્વર્ગમાં જવાનો અધિકાર કોનો? કે ભાઈ સ્વે સ્વે કર્મણ્ય અભિરતઃ. આપણે કહ્યું કે ફળની ચોરી નથી. કર્મનું રુચિ પ્રમાણે વિભાજન છે. ફળની ચોરી નથી. અર્થાત બ્રાહ્મણને મળી શકે એ જ ફળ ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્રને મળી શકે. એ ફળની ચોરી નથી, પણ અધિકારીત્વનો વિભાજન છે કે કોણ શેમાં કામ કરી શકશે. અને એ રુચિ પ્રમાણે છે, પક્ષપાત પ્રમાણે કે વહેરો આતરો તરફેણને એને માટે નથી. અને જેટલું સમજશેકો છે એને લાયક છે વધારે સારું કામ કરી શકશે. એટલે પોતાને ભાગે જે આવ્યું છે ને ઈર્ષા કર્યા વગર કે પેલો કેમ આમ કરે, હું કેમ મરી જાઉં, તો આ વસ્તુ જતી જ નથી જતી. માણસો વેદાંતનું તો ખાલી ઓઠું જ હોય છે કે વેદાંત પણ એ ચોપડી લઈને ઉપનિષદ બ્રહ્મસૂત્રમાં અંદરનો કકડાટનો લેશ ટસનો મસ્ત નથી થતો. અને આ બધાને શું કહેવું મને નહીં ખબર. એટલે વર્ણની ના અમારા તો બધા બ્રાહ્મણ એટલે સમજ્યા. તું તો એવા દાખલા જાણો છો કે પેલા બાપના બે ચાર પેઢીમાં આમ તેમ હોય ને, માની બે ચાર પેઢીમાં આમ તેમ હોય, પછી એમનો ક્રોસ થાય, પછી એમનું જન્મે કઈ જાતનો જન્મે. સારો જન્મે સારી વાત છે, પણ બધું યુ ડોન્ટ હેવ એ કન્સિસ્ટન્સી ઇન યોર સ્ટ્રક્ચર. તમારા પોતાના માનસમાં કન્સિસ્ટન્સી એટલે સાતત્ય ના હોય. સતત બધું હમણાં ટૂંકમાં બધું. એટલે હું તો વેદાંતમાં જાણો છું અને વેદાંતમાં કમિટમેન્ટ નથી રહેતું લોકોનું. અને અધ્યયનમાં ના રહે. વેદાંતમાં બ્રહ્મ તો ભૂલી જાઓ. વેન આઈ મેક એ કમિટમેન્ટ હોય, નક્કી કરો કામ કરીશ તો એને હું કરો પણ નહીં.
આવું બધું થયા કરે ને કે કઈ જાતની વસ્તુ હશે, પણ હાઉ ઇટ ઇઝ, ધીસ ઇઝ ઇટ, આવું જ હોય છે. એટલે રુચિ પ્રમાણે, અને બહુ સારું છે ને સારું મારી દ્રષ્ટિએ હોવું જ જોઈએ. અત્યારે અનંત લોકો વેદાંત ભણે છે, એનું ફળ પણ જુઓ છો તમે કેવું આવે છે. એટલે ધર્મના આધાર વગર વેદાંત કામ નહીં કરે. ધર્મનો આધાર એટલે તમે તમારા વર્ણાશ્રમ પ્રમાણે તમારા જે કર્મો છે, તમારા જે પહેરવેશથી માંડીને બધું જ એમ માને કે ગમે તેમ પહેરવું, ગમે તેમ ખાવું, ગમે તેમ ફરવું, વેદાંત ભણી બ્રહ્મજ્ઞાની થઈ ગયો થવાનું છે. ધર્મને તમે સન્માન નહીં આપો અને ધર્મ અનુસાર જીવન નહીં હોય, વિધિન નિષેધ ધર્મ એટલે આ કરવું ને આ નહીં કરવું, સ્ત્રીઓ જોડે વાત નહીં કરતા નહીં કરવાની. તમે બધી સ્ત્રીઓ જોડે ભાઈબંધી કરો, માથે હાથ ફેરવો, બધું આ કરો, પેલું એ કરો, પેલું ખાનગી વાતો એ કરો, પછી ખાનગી થોડું થોડું આમ આગળ ચાલો, અને પછી તમે કહો કે બ્રહ્મજ્ઞાન થઈ જાય વેદાંત ભણી ભણાવીને. થતું હશે તો આપણને વાંધો નથી, ભાઈ મુબારક છે. પણ ટૂંકમાં આજકાલ વિધિનું જ્ઞાન તો થોડું થોડું અપાય છે કે 4 વાગે ઉઠો, પૂજા કરો ને આ કરો ને પેલું કરો, પણ શું ના કરો એ તો જ્ઞાન અપાતું જ નથી. એટલે બ્રહ્મચાર્ય શું ના કરવું, સંન્યાસીએ શું ના કરવું, કે છે સંન્યાસ વખત અમને કીધું હતું થોડું ઘણું, પણ આખરે અંદર હોવો જોઈએ. સૂચનાથી શું થાય? અંદર સ્પષ્ટ થાય કે હું ના, મારે ના, હું મારું એક ગૌરવ છે. સ્વામીજી મહારાજ કહે છે ડિગ્નિટી. તો seeker has his dignity, અને પોતાને ગૌરવ મભો હોય કે અમારથી ના થાય, આવું હું જૂઠું ના બોલી શકું, અને હું છેતરું, શિક્ષક નહીં છેતરું, અરે દુનિયા કોઈને છેતરું શું કરવા, મારે શું છુપાવવું છે? પણ મરી જાઉં તો એ વસ્તુ જાય જ નહીં માણસમાંથી. આ બધા એટલી બધી દંભ હોય ને જૂઠાણું હોય ને બહુ શાખા નિરંતાશ્ર બુદ્ધિ વ્યવસાયના અનેક શાખાઓ હોય. નિશ્ચય ના જન્મે મારે શું કરવું છે ને ક્યાં કરવું છે, આમ કમિટેડ ટુ ધીસ, બાકી જિંદગી જ નથી જમ. સ્વામી મહારાજ કહે છે કે વક્તા ને શ્રોતા ભેગા 5-25 વર્ષ એટલે કે ગુરુ શિષ્ય થાય છે એમ નથી હોતો. એમ સ્ત્રી પુરુષ જોડે ને પતિ પત્ની થાય છે એમ નથી હોતો. તે પુલ ઓન ચલાવે, કારણ કે હજુ એટલી છૂટ નથી આપણે ત્યાં પડદા છોટા થઈ જવાની. ભેગા રહીને ચલાવે ખરા, માટે એમનામાં ખરેખર પતિ પણ અને પત્ની પણ જન્મ્યો છે એવું નથી જરૂરી, નેસેસરી એવું નથી થતું. 2 મળીને 1 બને તો જ થયું કહેવાય. બંને પોતપોતાનું જુદું જ રાખે તો ક્યાં પતિ બંનેને. ટૂંકમાં અધિકારની વાત ભૂલી જ જવાની. અધિકારમાં કોઈ ચોરી શાસ્ત્રોએ કરી નથી, એ સ્પષ્ટ સમજી લઈએ. શાસ્ત્રોએ ઉપકાર કર્યો છે કે વિભાજન કરી આપ્યું કે આ રુચિ હોય તો તને આ વધારે. તમે લોકો જન્માક્ષર બતાવવા જતા હોય જોશીને કે મને એન્જિનિયરિંગમાં જવાનું વધારે ફાવશે, ડૉક્ટરમાં જવાનું ફાવશે, કે સાહિત્યમાં જવાનું ફાવશે. એનો કે મારી રુચિ હું નક્કી નથી કરી શકતો. તમે કહો કે કઈ રુચિ, પેલો કહેશે કે આ કરો, તમારો મંગળ આમ છે, તમે પરાક્રમ કરી શકશો, તમે ઓજારો સાથે કામ કરી શકશો. એ મંગળના આધારે કે આપણને તો એમને આપણે રુચિ પૂછવા જઈએ જ છે ને, તો રુચિનો નિષ્ઠ એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડ ટેસ્ટની સમજ દુનિયાના લોકોને નથી પડી, બીજી રીતે લેતા જ હોય છે લોકો ટેસ્ટ. પણ આપણે ત્યાં શાસ્ત્રોએ એપ્ટિટ્યુડનો ટેસ્ટ કરીને પરિણામ આપ્યું છે કે વર્ણાશ્રમની વર્ણની શુદ્ધિ, આશ્રમની શુદ્ધિ, બ્રહ્મચારી નામની વસ્તુ જ નહીં, વાનપ્રસ્થ અને સંન્યાસી નામની બુદ્ધો એક જ આશ્રમ છે આપણે ત્યાં. અત્યારે જન્મ્યા ત્યારથી મરતા લગીને ગ્રસ્ત થશું. 60 વર્ષે પૂરો થાય તો વેદાંત ભણાય પછી કેવી રીતે અસર કરે વેદાંત? તો શું કરવું પડે? અસર કરાવી હોય તો અસર કરાવી હોય શું કરવું પડે? ઘર છોડી દેવું પડે, ઘર છોડવું જ પડે. અને આ બધી વસ્તુઓ તો મેં કીધું એમ કે હું મારા રસથી વેદાંત ભણું છું ને ભણાવું છું કે મને પ્રશ્ન જ નથી, અને બધા બહુ સિન્સિયર છે, એનો મને બહુ જ આદર ને આનંદ છે. પણ આપણે સિદ્ધાંતની વાત કરીએ તો બહુ સ્પષ્ટ છે કે બાકીના બધા કમિટમેન્ટ છોડવા જ પડે. અહીં યશ મળશે, અહીં પૈસા મળશે, અહીં વટ પડશે, અહીં આમ આ બધા ફાંફા રહ્યા જ કરીને એટલી સમજ ના પડે કે એમાં સંતોષ નહીં થાય. વેદાંત ભણીને સમજ તો પડવી જોઈએ કે થોડો યશ મળશે કે વાત તમે તો બહુ સરસ છો, એમાં પેટ ભરી જશે, ફરી પાછી ભૂખ નહીં લાગે.
આટલી વસ્તુ એ સમજ, અને ના સમજ પડે તો વાંધો નહીં. ધારો કે સમજ ના પડી તો ના, પણ મારે મને હજુ ખબર નથી પડતી, પણ મારે આ તો કમિટમેન્ટ થવું જોઈએ. એટલે હું ચાલો એટલે આમાં ચાલવું છે કે પેલી વાતો કરવી સ્વધિકારની વધારે પતી ગયો પ્રશ્ન. મારે પેલું જાણવું જોઈએ કે ભાઈ ફળ મળી, ફળ સરખું જ મળે. ફળની ચોરી નથી, સમજી લો. ફળની ચોરી કોઈ જગ્યાએ નથી. સાધન ચતુષ્ટય સંપન્ન નથી કરી ત્યાં સ્ત્રી પુરુષ વર્ણ કશું નથી કર્યું. એમાં તો વાંધો જ નથી, પણ સ્વર્ગના ફળમાં પણ વાંધો નથી. પણ એવું છે ને કે માખીને તમે મીઠાઈની દુકાને બેસાડો તો મીઠાઈમાં તૂટીને પેલા ગંદકી પર તો બેસવાની જ છે. એ સ્વર્ગમાં લઈ જાઓ તો સ્વર્ગમાં ઉકેડામાં જ બેસશે માણસ. એવું એટલે પછી એનાથી કોઈ કોઈનો અધિકાર ચોરી શકતું નથી કે આપી શકતું નથી. અખાને ના પડે બહાર બેસીને પણ હોય. એટલે બ્રહ્મ જ્ઞાન કે ગમે તે વસ્તુ માટે અધિકારીત્વને કોઈ ચોરી શકે પણ નહીં, કોઈ આપી શકે પણ નહીં. મને બેસાડે નહીં, સામે પહેલો જ બેસાડે સામે. મારે સોના ચાંદીના સિંહાસન મૂકે, બધું એ કરે. અને હું એટલે બધા મારી રાહ જુએ. પછી શરૂ થાય પ્રવચન. અને ગુરુજી ખાસ મને જ ભણાવે કે મને પહેલું બ્રહ્મ જ્ઞાન તો શું છે, કશું નહીં. પેલો બિચારા અંદર આવવાની છોડ નહીં, બહાર બેસીને ભણતો હોય તે જ્ઞાનથી ચાલવા માંડશે. બાકી ના તેમ પાના ફેરવશે. એટલે અધિકારીત્વ હોય તો કોઈ ના નહીં પાડી શકે, અને અધિકારીત્વ ના હોય તો કોઈ કૃપા કરીને આપી નહીં શકે. આ સમજી લેવું જોઈએ. એટલે મારે મારી જાતે ગુરુજી આમ કરે, ગુરુજી કશું ના કરે. ગુરુજી કહે, મેં કીધું ને ઘોડાને તમે લઈ જાઓ, પાણી તરસ લાગી છે, પાણી પીવા લઈ જાઓ, તો એને ભાઈ લઈ જાઓ, ચાલો એને ખબર નથી ક્યાં છે પાણી, તમે પાણી સુધી લઈ જાઓ. પાણી પહોંચાડ્યા પછી આમ ઉભો રહે, તમે માથું નીચું કરો, તો આમ ઉભો રહે. પછી મોઢું પાણી બોળી આપો, તો એ ઉભો રહે, પાણી બોળીને ઉભો રહે. ચીબડો કાઢી ચાટવાનું તો તમે નહીં કરી આપો. વેદાંતનો બોલ્યા પણ માણસને તો એ માણસ અંદર ટસનો મસલ ના થાય. યુ કેન ડુ નથિંગ. આમાં અધિકારીત્વની ચોરી કોણે કરી બોલો? ચોથો વર્ગો છે, બે બેસાડી તો લઈને શું કરશે? આપણને કઈ ફેર નથી પડતો. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી વેદાંતની જો વાત કરવી હોય તો સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે. ધર્મશાસ્ત્રમાં અધિકારીત્વ છે. જે કોઈ વર્ણની વાત છે ધર્મશાસ્ત્ર માટે, કર્મશાસ્ત્ર માટે છે, વેદાંત માટે નથી. પરંતુ કેમ વેદાંતમાં એનું સ્થાન શું થાય છે? એટલા માટે કે એ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન વિવિધિષંતિ. એ શાસ્ત્રોક્ત કર્મો જે છે ધર્મશાસ્ત્રના કે કર્મશાસ્ત્રના, એ તમે વેદાન વચન એના વેદાન વચન યજ્ઞ દાન તપથી એનામાં વિવિધિષા જન્મશે. એટલે વિવિધિષા કે બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મવાને માટે એને વૈદિક કર્મો વર્ણાશ્રમના કરવા પડશે. વર્ણાશ્રમ કરવા માટે વર્ણ અને આશ્રમની સ્પષ્ટતા જોઈશે. એ વર્ણ અને આશ્રમની શુદ્ધિની સ્પષ્ટતાને લઈને એ પોતાના વૈદિક કર્મો કરશે. એનાથી જે શુદ્ધિ થતી જશે એનાથી વિવિધિષા જન્મશે. અને પછી વિવિધિષા જન્મી પછી સાધન ચતુષ્ટય થઈને સંપન્ન થઈને વેદાંત ભણવા આવશે. પણ વિવિધિષા ત્યારે જન્મશે? વૈદિક કર્મો કરીને શુદ્ધિ કરશે ત્યારે. વૈદિક કર્મો ક્યારે કરશે? એનામાં વર્ણની શુદ્ધિ હશે ત્યારે, વર્ણને અનુસાર. પોતાના અને ગીતાનું આ વાક્ય ક્રાંતિકારી નથી. સ્વે સ્વે કર્મણિ અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. જેનું જે કામ છે એ કામ કરતો કરતો એ પહેલી સંસિદ્ધિ છે એ અંતઃકરણની શુદ્ધિ છે. સ્વકર્મરત સ્થિતિ યથાવિદતિ તક્ષણો. અને પછી એ સંસિદ્ધિ મળ્યા પછી એ માણસ બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત કેવી રીતે કરે છે? સાંભળ. પહેલી સિદ્ધિ અંતઃકરણની શુદ્ધિ છે અને બીજી સિદ્ધિ બ્રહ્મના જ્ઞાનની છે. પણ અંતઃકરણ શુદ્ધિ રૂપી શુદ્ધિને માટે વર્ણાશ્રમ ધર્મનું પાલન જોઈશે. એ નહીં થાય તો શુદ્ધિ નહીં થાય, તો વિદિશા નહીં જન્મે, તો ગુરુજી પાસે નહીં જવાય. અને જો ઉપરથી પડ્યો ગુરુજીની પાસે તો એને કશું લાભ નહીં થાય. બરાબર? એટલે ધર્મશાસ્ત્રના વર્ણનો અધિકારીત્વ ક્યાં છે? ધર્મને માટે કે કર્મને માટે. પણ અહીં એનો લાભ એ છે કે એ થયું હશે તો જ એનામાં શુદ્ધિ જન્મશે, તો જ વૈરાગ્ય જન્મશે, તો વિવિધિષા જન્મશે, એટલે કે બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મશે.
તો આ પ્રક્રિયા ચાલુ થશે. પણ જો પૂર્વજન્મમાં એ કરીને આવ્યો છે અને કોઈ કારણથી અત્યારે કોઈ બીજા વર્ણમાં એનો જન્મ થયો છે, બીજાથી સિવાયના વર્ણમાં જન્મ થયો, તો પણ કોઈ પ્રતિબંધ રહી ગયો એને કારણે પૂર્વની વસ્તુઓ હશે એનામાં અધિકારી તો ઊભું કરી આપશે. આ બધી વસ્તુઓ તો કર્મના નિયમોને બધું સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. પૂર્વમાં કપૂરે હમણાં જણાવી ગયો હમણાં કે કપૂરે આચરણ કર્યું હશે પૂર્વજન્મમાં તો પછી ઈશ્વરોની શુકરીઓની વગેરે પ્રાપ્ત થશે. રમણીય આચરણ કર્યું હશે પૂર્વજન્મમાં બ્રાહ્મણીઓની ક્ષત્રિયોની વૈશ્યોની એને પ્રાપ્ત થશે. અને યોની મળ્યા પછી યોનીનો લાભ લેતો બ્રાહ્મણ જન્મીને ચમારનું કામ. બ્યુટી પાર્લર એટલે શું? બ્યુટી પાર્લર એટલે ચમાર, ચામડાને રંગ પેલા રંગો ને કાપો ને જે કી કરો તો ચામડામાં લગેલા માણસો ને કેવા ના બોલાય. આમાં કોઈ હોય તો હું જાણું છું પણ માણસ હટ થઈ જવાય. સારી વાત છે. કશું વાંધો નહીં. ચલો ટૂંકમાં આપણે એમાં ના પડવું સારું. પણ બ્રાહ્મણ થઈને બ્રાહ્મણત્વનો લાભ લઈશું તો નારાયણ પરિબ્રાહ્મણ બનાવશે. જો બાકી હશે તો આગળ ચલાવશે. પણ બ્રાહ્મણ વર્ણ મળ્યા પછી તમે બીજા ધંધા કરશો. મોટા ભાગના બ્રાહ્મણો નોકરી છોડી પછી દુકાને બેસે છે. આવું બધું. એટલે ટૂંકમાં આપણને આ શાસ્ત્રોએ આપણું શાસન કરવા માટે નથી કે ચાલ તો આમ કર, આમ ના કરીશ, આ તારું કામ છે. શાસન માટે નહીં. જે મા બાપ છોકરાને તે બેટા બેસીને ખવાય, જમણ હાથે ખવાય, હાથ ધોઈને બેસો, હાથ ધોઈને જે કરો તે શાસન માટે નથી કરતા, મારા ભલા માટે કરે છે. શાસ્ત્રો પણ શાસન માટે નથી કરતા. અને જો શાસન ના હોય તો તમે વિચાર કરો કે માણસની જાત જે ઇવોલ્વ થતી આવી ને એમાં પશુ છેલ્લો વાંદરો હોય ધારો કે, તો વાંદરામાંથી માણસ થયો હોય ઇવોલ્યુશનમાં, તો વાંદરાને માણસ બનાવવા શરીરમાં તો મને લાગે છે કે વાંદરો પણ જો આમ ચાલવા મળે તો એ આ જન્મમાં જ માણસ થઈ જાય. ને પેલા લોકો બતાવે છે મદારીઓના વાંદરા 2 પગે ચાલતા થઈ જાય છે. કપડાં પહેરે સેમ એને થવા મળશે કે ના કપડાં પહેરીને જવું પડે. એટલે આદિ માણસ હશે એ વાંદરો જ હશે. અને પછી ધીમે ધીમે એનામાં કંઈક જન્મતું ગયું એ ભગવાનની કૃપાથી. બીજું તો શું હોઈ શકે કે ભાઈ આપણે તો 2 પગે ચાલનારા માણસો છે, પણ માણસ કહેવાય 2 પગે. પહેલાના બધા ઋષિની જેમ ચારે બાજુ વાળા એવા જ માણસો હતા ને. એમનામાં ધીમે ધીમે આ સફાઈ આવતી ગઈ અને ચાલતા થયા, કપડાં પહેરતા થયા. પછી આવું માઉસને કાચું લઈને ખાઈ જતા હતા તે માઉસ ખાવાનું બંધ કર્યું. પહેલા શેકીને ખાતા થયા, પછી એ અનાજ ખાતા થયા, અનાજ રાંધીને ખાતા થયા. ધીમે 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 આ વસ્તુ થતી ગઈ માણસમાં અને માણસ આગળ ચાલતો ગયો. બાકી મૂળ તો જાતિની તે જ છે. એટલે પશુ જો શાસન ના હોત તો પશુ પક્ષીઓમાં જેમ સ્ત્રી પુરુષના સંબંધમાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી અને બીજા સંપ્રદાયો વગેરેમાં પણ નથી. એવી જ અહીંયા હોત કે નહીં. જો લગ્ન વ્યવસ્થા ના આપી હોત, લગ્ન સંસ્થા ના આપી શાસ્ત્રોએ, તો શી દશા હોત? પરિવાર નામની વસ્તુ હોત. સ્ત્રી પુરુષો છે જ્યાં ફાવે ત્યાં ફરે, જે ફાવે તે સંબંધ કરે છે. એટલે કેટલી અંધાધૂંધ સમાજ હોત. એટલે શાસ્ત્રોએ શાસન કર્યું ના હોત તો વાંદરા કરતા જે જુદા છીએ આપણે ના હોત. તો શાસ્ત્રોએ શાસન કર્યું તો આપણને કેળવ્યા શું કર્યું? ખરી વાત છે. વસ્ત્રો વગરના સ્ત્રી પુરુષો ફરતા હોય તો પછી ભોગમાંથી કોણ એને બચાવી શકશે? વસ્ત્રો વાળામાં મુશ્કેલી છે તો ગમે તેમ ફરતા હોત, ગમે તે ખાતા હોત અને ઘર જ ન હોય ને. એક સ્ત્રી એક પુરુષને 1-2 બાળકો છે તો ઘર છે, તો ઘર નામની વસ્તુ છે. બસ આ હતો. પછી જ્યાં આવે ત્યારે આખો ઢોળ ચાલતો હોય પછી પ્રયત્ન ગમે તેમ. એટલે આ શાસ્ત્રો શાસન નથી કરતા, શાસ્ત્રો કલ્યાણ કરે છે. અને એઝ બેસ્ટ એઝ પોસિબલ બધા શાસકો કલ્યાણના હેતુથી જ હોય છે. પછી સત્તાનો દુરુપયોગ કરે બીજું પાછો એક એમનો પ્રશ્ન છે. પણ અધિકારના નામે આપણે જે કઈ વસ્તુ ચાલે છે મહદઅંશે એ
રાજકારણ કે બીજી રીતે ઊભી કરાયેલી હોય છે, કંઈક પોતપોતાના નિજી હેતુઓ માટે હશે, નિજી હેતુઓ માટે કોઈને લડાવી મારવા માટેના બધા કારણોથી આ બધું હોય છે. જેને સિન્સિયરલી પોતાને કશુંક મેળવવું છે એને કોઈ જગ્યાએ અનધિકારીત્વ નડતું નથી. સ્ત્રીઓ વૈશ્યા થતા શુદ્રા તે પ્યાને સ્ત્રીઓને કેમ નીચી ગઈ છે, એટલે તે નીચી ના બતાવી આપને કર બ્રહ્મ જ્ઞાન મેળવ તને કોણ નાખે છે. યાજ્ઞવલ્ક્ય મૈત્રી કાત્યાયની બે હતા ને કાત્યાયને નાનું મૈત્રી મેળવી શકી. એટલે અનધિકારીત્વ નામની વસ્તુને કોઈ જગ્યાએ ગણતી જ નથી. હું તમને પૂર્ણ કુંભળીવાનો અધિકાર નથી તો નથી એનાથી બ્રહ્મ જ્ઞાનને ફેર પડવાનો છે. યજ્ઞમાં તમને આહુતિ આપવાનો અધિકાર નથી, કયો ગાયત્રી મંત્રનો અધિકાર નથી, કશો વાંધો નહીં. એટલે આ બધી વસ્તુઓને એટલો કકડાટ કરીને મોટી બનાવીએ છે કે જેને કેળાનો રંગ પીળો હોય કે ઉપર ટપકું હોય કે ના હોય, કેળું કેવી રીતે પકાવવું જોઈએ, એને પ્લાસ્ટિકની કોથળી મૂકીને પકાવવાનો કે નહીં. કેળાના છાણાને રિસર્ચમાં જિંદગી પૂરી કરવા કેળું છોડીને ખાઈ નહીં, બરાબર. કેળું શાના માટે છે? રિસર્ચ માટે, છાણા પર. આ વસ્તુ છે. અને આ શાસ્ત્રો આવી કોઈ વસ્તુ માટે નથી. અધિકારી આ છે ને પેલું છે, ભાઈ તમારી લાયકાત કેળવો અને લાભ લો, સિમ્પલ, બરાબર. તો ચંદ્રમંડળ ચેત ઇષ્ટાધિકારીના ઉપભોગોન્ય સ્યાત. ચંદ્રમંડળમાં જો ઇષ્ટાદિ કાર્યોને ઉપભોગ ના મળતો હોત તો કિમર્થમ અધિકારીણઃ ઇષ્ટાધ્યાય બહુલમ કર્મ કુર્યુઃ. તો એ લોકો આટલી મહેનતથી ઇષ્ટ તત્વ પૂર્ત કર્મો કરવાની મહેનત શું કામ કરતા હોત? ન કેવલમ નીચે કહે છે ન્યાય નિર્ણયમાં न केवलं मुख्यार्थबाधात् अन्नशब्दस्य अमुख्यार्थत्वम् अन्यत्र प्रयोगादपि ત્યાં માત્ર મુખ્ય અર્થનો બાદ કરો માટે અન્ન શબ્દ અમુખ્ય થઈ જશે એવું નથી. અન્યત્ર અમુખ્યાર્થત્વમ અન્યત્ર પ્રયોગાદપि અન્યત્ર પણ આ પ્રકારનો પ્રયોગ છે. ભાષ્યકાર કહે છે અન્ન શબ્દશ્ચ ઉપભોગ હેતુત્વ સામાન્યાત અનન્યે અપી ઔપચાર્યમાણો દૃશ્યતે. અન્ન શબ્દ છે એ ઉપભોગ. જો અન્ન શું કરે છે? આપણને ભોગની સગવડ આપે છે ને. અન્નનું કામ આમ લઈને મોઢા મૂકવું, એને અન્ન ના કહો. આહાર આહાર્યતે અંદર લેવાય છે, જે આનંદ આપે છે, આનંદનું સાધન બને છે. તો અન્ન આનંદનું સાધન બને છે. એમ કોઈ મિત્રો આનંદનું સાધન બને તો એને અન્ન કહેવાય ને. એ વાતમાં અન્ન છે. અન્ન શબ્દ ઉપભોગ હેતુત્વ સામાન્યાત, ઉપભોગનું સાધન બને છે એ હેતુ હોવા પણ સામાન્ય એટલે સરખું છે. અન્નને અપી, જે અન્ન ખાવાનું અન્ન નથી એને માટે પણ ઔપચાર્યમાણો દૃશ્ય તે. તો જો આપણો મિત્ર આવી ગયો, હવે આપણે મજા કરીશું, તો મિત્ર એ ભોગનું સાધન બન્યો, એને પણ આપણે અન્ન શબ્દ વાપરતા હોઈએ. તો અન્ન કહીએ માટે ખાવાનો છે અન્ન એટલે ઉપભોગનું સાધન એવો અર્થ પણ કરવામાં આવતો હોય છે, જોવામાં આવે છે એવું. કેવી રીતે તો ભાષ્યકાર આગળ છે યથા વિષઃ અન્નમ રાજ્ઞામ પશવઃ અન્નમ વિષામ ઇતિ. ત્યાં ઉપનિષદના ભાષ્ય આવી ગયા વસ્તુઓ. જેવી રીતે વૈશ્યો છે એ રાજાઓનું અન્ન છે. વિષય એટલે પ્રજા. જેવી રીતે પ્રજા છે રાજાનું અન્ન છે. પશુઓ છે વૈશ્યોનું અન્ન છે. તો અન્ન છે એટલે કે એની આજીવિકા છે, એનું સાધન છે. આપણે કહીએ છીએ ને કે શબ્દ એ કાનનો આહાર છે. અન્ન શબ્દ છે, આહાર પણ એક અન્ન શબ્દ. અન્ન આ તો અન્ન શબ્દ પર ચર્ચા છે કે અન્ન શબ્દનો અર્થ મુખ્ય કરો એટલે ખાવામાં જ થાય. તો કહે છે કે ઉપનિષદ વેદોની અંદર આ વાક્ય વપરાયું છે કે વિશ્વ અન્નમ રાજ્ઞામ, પ્રજા છે એ રાજાનું અન્ન છે.
એટલે કે રાજાને ભોગનું સાધન છે. હવે ભોગનું સાધન એવું પણ પરસ્પર આ ભોગનું સાધન એક પક્ષી નથી હોતું, બંને ઉભય પક્ષી છે. બંને પર રાજાને લીધે પ્રજા સુખી છે, પ્રજાને લીધે રાજા સુખી છે. ભોગનો અર્થ આપણે એક્સપ્લોઇટેશન એવું નહીં કરવાનું. હા, એક્ઝેક્ટલી. એ ભોગ એટલે તમારું એક્સપ્લોઇટેશન થાય, તમારું શોષણ થાય છે, તમે હોમાઈ જાઓ છો. ના, ભોગમાં એકબીજાની મદદથી બંને હોમ કરે છે, પણ નિયંત્રણ જરા ઉપરવાળાનું રહે ખરું એટલું. પણ તેથી સેવકોને આનંદ આવતો જ હોય છે. તો મહા ઊંચા સ્વામીના સેવક થવાનો તમને ગમે કે નીચા સ્વામીના સેવક થવાનું ગમે? બરાબર. એક શંકરાચાર્ય મહારાજ છે, એનો સેવક થવા મળે તમને, અને એમના દાસના 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 દાસનો સેવક થવાનું મળે. કયા સેવક થવાનું પસંદ કરીએ આપણે? તો મોટાના સેવક થઈએ તો આપણો જરા વધારે વટ પડે, તો હું એ ભોગવું તો છું જ ને. એટલે સ્વામીનો હાથ ઊંચો રહે ખરો, પણ સ્વામી હંમેશા તમારી સલાહ લે, તમારી જોડે મંત્રણા કરે, તો તમારે વટ તો પડે જ ને. એટલે માણસોને ગમે કે મોટાના સેવક. એટલે પરસ્પર બંને ભોગવે છે. વાત એ છે કે એવું નથી કે પેલો ભોગવે તમે બિચારા હમાયા જ કરો, હમાયા જ કરો. ના, બંને ભોગવે છે. સો અન્ન ન કેવલમ અન્નત્વસ્ય અમુખ્યત્વે કથમ ભક્ષ્યંતિ. તો પછી જો અન્ન શબ્દ મુખ્ય અર્થમાં ના હોય તો ભક્ષ્યંતિ ખાય છે કેમ કર્યું છે? બરાબર. ભક્ષણ તો અન્નનું જ થાય ને. એટલે ભાષ્યકાર કહે છે તસ્માત ઇષ્ટ સ્ત્રી પુત્ર મિત્ર ભૃત્યાદિભિઃ ઇવ ગુણભાવ ઉપગતૈઃ ઇષ્ટાધિકારીભિઃ યત સુખવિહરણં દેવાનાં તદેવ એષાં ભક્ષણં અભિપ્રેતં ન મોદકાદિવત ચર્વણં નિગરણં વા. અને માટે આપણા ગમતા સ્ત્રી હોય, પુત્ર હોય, મિત્ર હોય, ભૃત્ય નોકર હોય, આ બધાની જોડે કેવી રીતે ગુણભાવ ઉપગતૈઃ. ગુણભાવ એટલે આપણા સબસર્વેન્ટ, આપણા સેવકોના. સેવક એટલે આપણે કે સહેજ નહીં જો પત્ની કે સેવક છે એવું નહીં, પણ આપણું કહેલું માન નાખા. એ મુખ્યત્વે તો મિત્ર જ કહેવા જોઈએ. સ્ત્રી હોય, પુત્ર હોય, મિત્ર હોય, સેવક હોય, આ બધા લોકો જે ગુણ ભાવને એટલે આપણા કરતા જરા આપણી સૂચનાને માનવાના સંબંધવાળા છે. આવા જે લોકો છે ભગત આપણી પાસે હોય તો ઇષ્ટાધિકારી બી એવા ઇષ્ટાધિકારી જે યજ્ઞ કરીને ગયેલા જીવો છે એમની સાથે સુખ વિહારણમ એમ દેવાના દેવતાઓ એમના આવવાથી જરા સારું લાગે. તમે પ્રવચન કરો કે સાંભળતો સારું લાગે એમ. એટલે એવું નથી તમે પ્રવચન સાંભળનારને ખાઈ જાઓ છો, પણ એ આવે તો આપણને આનંદ થાય છે. દેવતાઓને આનંદ થાય કે આજુબાજુ બધા એમને હાહો કરનાર તાળીઓ પાડનારા હોય તો એમને આનંદ થાય. એવું એમની હાજરીમાં સુખથી વિહરણ દેવતાઓનું થાય છે. તદેવ એષાં ભક્ષણ અભિપ્રેતમ, એ જ એમનું ભક્ષણ કર્યું છે. નહીં કે મોદકાદિવત ચર્વણમ નિગરણમ વા, લાડુ ખાઈ જાઓ, ચાવો કે ગળો, એની જેમ નહીં કે જીવને પકડીને પેલા એકને પકડીને ચાવવા મળે, બીજાને પકડીને ગળવા મળે, એવું નહીં. આ તો ખાલી આ બધાને જોઈને આનંદ થાય કે ચલો સરસ આવી ગયા બધા, ચલો આપણે આક્ષેપ કરીએ એવું. અને માટે એ કંઈ મુખ્ય અર્થમાં અન્ન પણ નથી, મુખ્ય અર્થમાં ભક્ષણ પણ નથી. ન કેવલ વિષ્ટાધિકારીના મન્નત્વ મુખ્યત્વાદ મુખ્ય મેષામ ભક્ષણ કિંતુ શ્રુત્યંતરાદપી. આટલું જ નહીં, બીજી શ્રુતિ પણ આવું જ કહે છે. ભાષ્યકાર કહે છે ન વૈ દેવાઃ અશ્નન્તિ ન પિબન્તિ એતદેવ અમૃતં દૃષ્ટ્વા તૃપ્યન્તિ ઇતિ ચ દેવાનાં ચર્વણાદિવ્યાપારં વારયતે. તો શ્રુતિ કહે છે કે દેવતાઓ ખાતાય નથી અને દેવતાઓ પીતાય નથી, અમૃતને જોઈને જ ખુશ થાય છે. તો એનાથી તૃપ્ત થાય છે કે અમૃત, કારણ કે ગમે એટલો મોટો, બહુ જ મોટું માટલું કોઠી હોય, 33 કરોડ દેવતા એટલે શું? ટીપુ ટીપુ આવે અમૃતને મોટી કોઠી ભરી, ટાંકી ભરી હોય, 33 કરોડ દેવતાને ટીપુ આવે, શું કરવું પડે? જોઈને જ ખુશ થવું પડે.
સૂંઘીને જોઈને ખુશ થાય, બસ એટલું. એટલે અમૃતમ દૃષ્ટ્વા તૃપ્યંતે, અમૃતને જોઈને જ ખુશ થાય છે. ઇતિ ચ દેવાનામ ચર્વણાદિ વ્યાપારમ વારયતિ. આમ દેવતાઓનો ચાવવાનો વ્યાપાર, એમાંથી કે જે ચાવતા નથી, ખાતા નથી, ટૂંકમાં અહીં દેવાશ્નંતિ ન પીબંતિ, એ ખાતા નથી, પીતાય નથી. તો સુખ જ સુખ, ખાવા પીવાનો એ આનંદ હોય ને એ જતો રહ્યો દેવતાનો. તો ચાલો આગળ ખાલી લખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નારાયણ.